હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 15, જેનું નામ છે ભારતીય બંધારણ. તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી આપણે જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું છે કે બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો જવાબ રહેશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન 3, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તો જવાબ આવશે 15મી ઓગસ્ટ 1947ના રોજ. ચોથું છે કે સાર્વભૌમ લોકશાહીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી, અથવા બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? તો જવાબ આવશે 26મી જાન્યુઆરી 1950ના રોજ. પાંચમો પ્રશ્ન કે 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? તો એ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને. છઠ્ઠું છે કે લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? તો એ આવશે સ્વતંત્રતા. ત્યારબાદ પ્રશ્ન 7, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? તો જવાબ આવશે બિન સાંપ્રદાયિક. આઠમું છે કે કોને બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, તો એ આવશે આમુખ. બીજું છે કે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું છે કે બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા, તો જવાબ આવશે 389. ચોથું છે કે આપણા દેશમાં દર વર્ષે ખાલી જગ્યા બંધારણ દિનની ઉજવણી કરવામાં આવે છે, તો એ આવશે 26 નવેમ્બરે. પાંચમું છે કે આપણા દેશના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો જવાબ આવશે આમુખથી થાય છે. છઠ્ઠી ખાલી જગ્યા કે આમુખ એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે પ્રસ્તાવના. સાતમું છે કે આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે, તો જવાબ આવશે 18 વર્ષ. બંધારણના ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે, તો જવાબ આવશે સંઘીય. નવમું છે કે આપણા દેશની સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તો જવાબ રહેશે કેન્દ્ર સરકાર. ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ શિક્ષાપાત્ર ગુનો બને છે, તો જવાબ આવશે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને. ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ લખવાના છે. પહેલું વિધાન છે આપણો દેશ લોકશાહી દેશ છે, તો વિધાન સાચું છે. બીજું વિધાન આપણા દેશનું બંધારણ અલેખિત છે, તો વિધાન ખોટું છે. ત્રીજું ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા, તો એ વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા, તો વિધાન સાચું છે. પાંચમું છે કે ભારત એક સંઘરાજ્ય છે, તો એ વિધાન પણ સાચું છે. છઠ્ઠું છે કે સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે, એ વિધાન ખોટું છે. સાતમું છે કે મૂળભૂત હકોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે, તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડો. એમાં પહેલું જોડકું છે કે દેશનો મૂળભૂત દસ્તાવેજ, તો એ આવશે બંધારણ. બીજું વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ, તો એ ભારત આવશે. બંધારણ સભાના અધ્યક્ષ, તો એ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ, તો એ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ બીજા નંબરનું જોડકું બંધારણના આત્મા સમાન, તો એ આવશે બંધારણીય ઇલાજોનો હક. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર એ મૂળભૂત ફરજ છે. વિચારોની અભિવ્યક્તિ, તો એ આવશે સ્વતંત્રતાનો હક. અને ભારતનું બંધારણ તો એક પવિત્ર ગ્રંથ ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન 5
કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે બંધારણનો અર્થ જણાવો અથવા બંધારણ એટલે શું અથવા બંધારણ કોને કહેવામાં આવે છે. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બીજું કે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે કે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા. તો શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા. ચોથો પ્રશ્ન કે બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો. તો 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ અમલમાં આવ્યું. પ્રશ્ન 5 બંધારણની શરૂઆત શાનાથી થાય છે. આમુખમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બંધારણની શરૂઆત આમુખ એટલે કે પ્રસ્તાવનાથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છઠ્ઠું છે કે લોકશાહી એટલે શું અથવા લોકશાહીની વ્યાખ્યા આપો. તો લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે ચલણવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. સાતમું છે કે નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે. તો નાગરિકને વિચાર, વાણી અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતાઓ મળેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 બિનસાંપ્રદાયિકતા એટલે શું. તો બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય તેને બિનસાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. નવમું છે કે સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ 2 પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે. તો સંઘીય શાસન વ્યવસ્થામાં આ 2 પ્રકારની સરકારોની રચના કરવામાં આવે છે. એક સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને બીજી આવશે રાજ્ય સરકાર. 10મો પ્રશ્ન કે નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે. તો બંધારણે બધા નાગરિકોને મૂળભૂત હકો આપ્યા છે, પરંતુ એ હકોથી બીજા નાગરિકોને નુકસાન ન પહોંચે તે માટે તેમજ બધા નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને તે માટે નાગરિકોને મૂળભૂત ફરજો પણ આપવામાં આવેલી છે. 11મો પ્રશ્ન કે મૂળભૂત હકો શા માટે જરૂરી છે. તો રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ તેમજ સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. 12મો પ્રશ્ન બાળમજૂરી સજાપાત્ર ગુનો સાથી ગણાય છે. તો શોષણ સામે વિરોધના મૂળભૂત હક દ્વારા 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવા પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. 13મો પ્રશ્ન કે ભારતનું બંધારણ લેખિત ન હોત તો શું થાત. તો ભારતનું બંધારણ લેખિત ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શકત. 14મો પ્રશ્ન કે બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે. તો બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની આ મર્યાદા મૂકી છે કે કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત હકોનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતો નથી. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અથવા ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો. તો ભારતના નાગરિકને બંધારણે આ 6 મૂળભૂત હકો આપ્યા છે. એક સમાનતાનો હક, બીજો સ્વતંત્રતાનો હક, ત્રીજો શોષણ સામે વિરોધનો હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, છઠ્ઠું છે બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન 2 કે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે બજાવી શકાય. તો વિદ્યાર્થીઓના મૂળભૂત હકો ફરજો પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવ ઉત્પન્ન કરવા, શાળાના દરેક વર્ગમાં રોજ એક મૂળભૂત ફરજનું સામૂહિક પઠન કરાવવું, શાળાની પ્રાર્થના સભામાં બધા વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજોનું સામૂહિક પઠન કરાવવું, વિદ્યાર્થીઓને મૂળભૂત ફરજો કંઠસ્થ કરાવવી, મૂળભૂત ફરજોને વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદ રૂપે અભિવ્યક્ત કરવા.
ત્રીજો પ્રશ્ન કે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો બંધારણ સભાએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણ તૈયાર કર્યું હતું. એ બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું, અર્થાત એ બંધારણનો 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કર્યો. આથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 7 કે બંધારણની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો. તો આપણા દેશના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા ધરાવે છે. ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે પ્રભુત્વવાળા અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનો કોઈપણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે અને સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. બીજું છે બિનસાંપ્રદાયિકતા. તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિકતા એટલે ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. ભારતના બંધારણે દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓ ભોગવવાની ખાતરી આપી છે. એ ખાતરીના આધારે દરેક નાગરિકને પોતપોતાનો કે પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે ધાર્મિક માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા રહેલી છે અથવા મળેલી છે. તેમાં કોઈ પણ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં. ત્રીજું છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે. બીજો પ્રશ્ન કે કોઈ પણ 5 મૂળભૂત ફરજો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉત્તમ વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને હૃદયમાં સ્થાપિત કરવા અને તેનું પાલન કરવું. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. જરૂર પડે ત્યારે રાષ્ટ્રનું રક્ષણ કરવું અને રાષ્ટ્રની સેવા કરવા હંમેશા તૈયાર રહેવું. રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. ત્યારબાદ સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો. જાહેર મિલકતોનું રક્ષણ કરવું. હિંસાનો ત્યાગ કરવો. જંગલો, તળાવો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય એવા પ્રયત્નો કરવા અને બધા જીવો પ્રત્યે દયા રાખવી. તો મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 15 ભારતીય બંધારણ, તેનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.